ગુજરાતમાં નબીરાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે વધુ એક એવી ઘટના ગાંધીનગરના શાતેજની સામે આવી રહી છે, જેમાં મામાના ઘરે વેકેશન કરવા ગયેલી બાળકી ઘરના આંગણે રમી રહી હતી તે દરમિયાન ફૂલ સ્પીડમાં આવી રહેલી એક કારે બાળકીને કચડી નાખતા તેનું ઘટના સ્થળ પર જ મોત થાય છે, જેમાં ફરિયાદી આરોપી સામે બાળકીની અકસ્માત નહીં પણ હત્યા થઈ હોવાનું આરોપ લગાવી રહ્યા છે। આ મામલે મોટી સંખ્યામાં ફરિયાદ પક્ષ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યો હતો, જ્યાં થોડા સમય માટે સ્થિતિ વણસી હતી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું પ્રિયા નાયક અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। આજથી થોડા દિવસ પહેલા ગાંધીનગર જિલ્લાના શાતેજના અંબાજીપુરા ગામ ખાતે પરિવારના સભ્યો બહાર બેઠા હતા અને ઘરની સ્ત્રી વાસણો માંજી રહી હતી ત્યારે તે દરમિયાન તેમની ભાણી કે જે 2 વર્ષની હતી તે ઘરની બહાર રમી રહી હતી। એટલામાં જ એક કાળા કલરની કાર સ્કોર્પિયો ગાડી જે પૂર્વ ઝડપથી ત્યાંથી પસાર થઈ રહી હતી, જેમાં કાર ચાલકે બાળકીને ટક્કર મારી હતી, જેથી પરિવારના સભ્યો તરત જ બહાર દોડી આવ્યા હતા, જ્યાં બાળકીને લોહી લુહાણ હાલતમાં પડેલી હતી, જેથી તેને દવાખાને લઈ જવામાં આવી અને સારવાર મળે તે પહેલા જ બાળકીનું મોત થતા પરિવારમાં શોકની લાગણી જોવા મળી હતી। અકસ્માત સર્જનાર આરોપી સિદ્ધાંત ચહેરાજી ઠાકોર અને તેના પિતા પણ કારમાં જ બેઠેલા હોવાનું મૃતકના પરિવારજનોનો દાવો છે। ત્યારે આ મામલે પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસને આ મામલામાં સિદ્ધાર્થ ચહેરાજી ઠાકોરની ધરપકડ કરી છે, જેમાં આરોપીએ અકસ્માત નહીં પણ હત્યા કરી તેવા આરોપ સાથે ફરિયાદી પક્ષના લોકો મોટી સંખ્યામાં શાતેજ પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા, જેમાં પોલીસે સમજાવવાનો પ્રયત્ન કરવા છતાં પણ તેઓ ન માન્યા અને જાહેર રોડ પર વાહનોને અટકાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે મામલે પોલીસ સામાન્ય બળ પ્રયોગ કરીને ફરિયાદ પક્ષને ખસેડાયા હતા। આ મામલે શું કહી રહ્યા છે ફરિયાદી પક્ષના લોકો તે સાંભળી લો। મારું નામ અનિલ દાફડા, રાષ્ટ્રીય નિર્માણ સેના ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ। કલોલ તાલુકાના શાતેજ ગામ ખાતે તારીખ 25/3/2025ને રાત્રિના 9:30 કલાકેની આસપાસ એક નાની 2 વર્ષની બાળકી કે જે ઘરના આંગણામાં રમી રહી હતી તેને એક માથાભારે અસામાજિક તત્વો દ્વારા સ્કોર્પિયો વાહન દ્વારા તેને અડફેટે લઈ અને ઈરાદાપૂર્વકનો જીવ લઈ લીધેલ છે। આ બાબતે પરિવારજનો શાતેજ પોલીસ સ્ટેશન ગયેલા હતા અને તેઓને તમામની માહિતી પોલીસ સ્ટેશન ખાતે રજૂ કરેલી હતી, પરંતુ પોલીસ ફરિયાદમાં ક્યાં ઈરાદાપૂર્વક તેને મૃત્યુ પામેલ હોય તેનો ક્યાંય એવો ઉલ્લેખ કરેલ નથી। ફક્ત ને ફક્ત માત્ર એક્સિડન્ટનો ગુનો દાખલ કરી અને આ કેસને એક ભીનું સંકેલી દેવામાં આવેલ છે। સામાવાળા નાઓ જે રહ્યા એ પોલીસની સાથે રહી અને દારૂના મોટા સ્ટેન્ડ તેમજ ગાંજાના અને આવી રીતના એક બહુ મોટા માથાભારે વ્યક્તિ કે જેનું અત્યારે આ પરિવારજનોનું કોઈ સાંભળતું નથી અને જે સામેવાળા જે માથાભારે વ્યક્તિ રહ્યા તેઓ આ લોકોની સાથે અન્યાય કરી રહ્યા છે, પરંતુ શાતેજ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ શ્રી આ બાબતે શું કરી રહ્યા છે તે હજુ સુધી કંઈ ખ્યાલ આવી રહ્યો નથી। તેમજ આવનારા સમયમાં જો શાતેજ પોલીસ સ્ટેશન ખાતે જો ઈરાદાપૂર્વક બાળકીનું મૃત્યુ નિપજાવવામાં આવેલ છે તે બાબતેની ફરિયાદ દાખલ નહીં થાય તો આવનારા સમયમાં શાતેજ પોલીસ સ્ટેશન ખાતે ઘેરાવો કરવાનો થશે તો એ પણ કરવા અમે તૈયાર છીએ। નમસ્કાર સાહેબ, મીડિયાના માધ્યમથી ખૂબ ખૂબ આભાર તમારો। સાહેબ, એક મહિલા સશક્તિકરણની એક સંસ્થા ચલાવું છું, 10 વર્ષથી સામાજિક કાર્ય કરતી સમાજ સેવાને કામ કરું છું અને હ્યુમન રાઇટ બી ચલાવું છું, માનવ અધિકાર ચલાવું છું। એ છતાંય મને આજે જાણ થઈ તો અમારે એક સંબંધમાં એક મારી ઉપર ફોન આવ્યો કે આ બાળકીને આવી રીતના મોત નીપજ્યું છે તો કંઈ એમને ન્યાય મળ્યો નથી। એના માટે હું અહીં આવીને એમની મમ્મીની ને એમની બેબીની મેં મુલાકાત કરી તો એમની જોડે મેં નિવેદન લીધું તો એમને એવું કીધું કે આટલા સમયથી કે આ બુટલેગરો છે, આ માથાભારે છે અને એમને જૂની અદાવતમાં કે આ ગાડી મારી બેબી પર ચડાવી દીધી છે। એ પ્રમાણે કે અમે પોલીસ ફરિયાદ કરવા ગયા, પોલીસ ફરિયાદ કરવાને એમને મહિલાએ એવું કીધું એમને 2-3 દીકરીઓ છે, એક બાબો છે અને એમના પતિ નથી, એમના પતિનું કયા વર્ષમાં એમ મરણ થઈ ગયું છે। પછી એમને પૂછ્યું કે પોલીસવાળાને એવું કીધું કે તમે મૂકો એ પ્રમાણે અમે લખીએ છીએ, તમારે કોઈ જવાબ આપવાની જરૂર નથી। એમની દીકરી સમયથી કોઈ ન્યાય મળ્યો નથી, એટલે અમારી સુધી રજૂઆત આવી તો અમે સેવામાં એમની હાજરી આપી,
પોલીસવાળાને એવું કહે છે કે મોટા બેન એવું કહે છે કે એ તો બુટલેગર છે, આટલા માથાભારે છે, આટલા મર્ડર થયેલ હશે, એ લોકો કહે છે કે કેટલો એ ઇન્સ્ટાગ્રામમાં ફેમસ છે, એના વિડીયા હોય એ પોલીસ તપાસ કરે, સીસીટીવી ફૂટેજ તપાસ કરે, એની ઓફિસ ક્યાં છે એ બી તપાસ કરે. પોલીસ અને બુટલેગર કેટલા મિલીભગત છે એ બી પોલીસ તપાસ કરે. એમની નાય દીકરીને નથી મળ્યા. આજે 2.5 વર્ષની બાળકી આજે એની મરણ થયું છે તો એમને કેટલું દુઃખ હશે. તે પ્રમાણે તટસ્થ તપાસ કરવી જોઈએ, પોલીસ અધિકારીને ન્યાય આપવો જોઈએ. અને આ સામાજિક તત્વો વિરુદ્ધ અત્યારે આ ઝુંબેશ ચાલી રહી છે અમદાવાદની અંદર, તે છતાંય આજ સુધી કોઈ પગલાં લેવામાં આજે આટલા દિવસ થયા. હાલ જે રીતે ફરિયાદી પક્ષે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને પોલીસ સ્ટેશનની બહાર તમામ ટોળાએ પોલીસ વિરુદ્ધ નારાબાજી કરી રહ્યા હતા, જેનો એક વિડીયો સામે આવી રહ્યો છે, જેમાં આરોપી પિતા પુત્ર સામે પોલીસે ગંભીર કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહીને હાથ ધરી છે. આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોતા રહો નવજીવન ન્યૂઝ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા